Hey guys, welcome to my channel. Today we will be discussing about ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન એટલે કે ઇલેક્ટ્રોનીય રચના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. ડી અને એફ વિભાગના તત્વોમાં લાસ્ટ ક્લાસ આપણે જોયું હતું કે ડી વિભાગના તત્વોનું સ્થાન છે તે ક્યાં આવેલું છે. અહીં આવર્ત કોષ્ટક છે તે દર્શાવેલો છે. આપણને ખ્યાલ છે કે એસ થી પી તરફ જવું હોય એટલે કે એસ વિભાગના તત્વોથી પી વિભાગના તત્વો તરફ જવું હોય તો આપણે વચમાં ડી વિભાગના તત્વોમાંથી પસાર થવું જરૂરી છે. તો ડી વિભાગના તત્વો જે છે તે આપણે જોયું હતું કે ચોથા આવર્તથી તે શરૂ થાય છે. બરાબર, અહીં પહેલો જે આવર્ત, બીજો, ત્રીજો અને ચોથા આવર્તથી શરૂ થાય છે. અહીં પહેલું તત્વ છે સ્કેનેડિયમ અને ત્યાર પછી પાંચમો આવર્ત, છઠ્ઠો અને સાતમો આવર્ત. આટલા તત્વોને આપણે ડી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. અને બીજી વસ્તુ કે આપણે લાસ્ટ ક્લાસ તેની શોર્ટ ટ્રિક્સ પણ જોઈ હતી કે આપણે કેવી રીતે તત્વોને યાદ રાખી શકાય. આઈ હોપ દરેક વિદ્યાર્થીઓને આ તત્વો છે તે યાદ રહી ગયા હશે. ચાલો હવે આપણે તેની ઇલેક્ટ્રોનીય રચના વિશે ડિસ્કસ કરીએ. સૌથી પહેલું મહત્વનું એ છે કે ઇલેક્ટ્રોનીય રચના છે આપણે કેવી રીતે ફીલ કરવામાં આવે. તમે આ 11th કેમિસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 2માં અભ્યાસ કરીને આવ્યા છો, પરંતુ હું તમને થોડુંક રિવિઝન કરાવી દઉં. ચલો, એસ વિભાગના તત્વો છે. આપણને ખ્યાલ છે કે એસમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, પીમાં મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન, ડીમાં તમે જુઓ તો 10 ઇલેક્ટ્રોન અને એફમાં 14 ઇલેક્ટ્રોન્સ છે તે સમાઈ શકે. સૌથી પહેલાં ઇલેક્ટ્રોન્સ છે તે આવબાવના નિયમ મુજબ ઓછી ઉર્જા ધરાવતી કક્ષા હોય, કક્ષક હોય, તેમાં ઇલેક્ટ્રોન્સ છે તે દાખલ થતો હોય છે. તો અહીં તમે જુઓ તો 1sમાં સૌથી પહેલાં ઇલેક્ટ્રોન્સ દાખલ થાય, ત્યાર પછી પાછું ઉપર આવવાનું તો 2sમાં ઇલેક્ટ્રોન દાખલ થશે, ત્યાર પછી પાછા તમે જુઓ 1sમાં ભરાઈ જાય, 2sમાં ભરાઈ જાય, ત્યાર પછી 2pમાં આવવાનું. ચાલો આપણે સૌથી પહેલું તત્વ જે છે આપણે જોઈએ કે કેવી રીતે ઇલેક્ટ્રોન્સને ફિલ કરવામાં આવે, કારણ કે આપણે અહીં 3D થી 5s તરફ જવાનું રહેશે. ચાલો, ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોનીય રચનામાં આપણે સૌથી પહેલી શ્રેણી જોઈએ તો 3D શ્રેણી, જેમાં ચોથા આવર્તમાં આવેલી છે, આવર્ત નંબર 4માં આવેલી છે. બરાબર, સ્કેનેડિયમ, બરાબર, ટાઇટેનિયમ છે, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, Fe, CO, Ni, Cu અને ઝિંક. ઓકે, ચાલો, આનો પરમાણિક ક્રમાંક છે 21, 22. એવી રીતે લાઇનમાં છે તે 30 સુધી આપણને દરેકને ખ્યાલ છે કે એટલા તત્વોની ઇલેક્ટ્રોનીય રચના છે એ આપણને ખ્યાલ જ હશે. અને આટલા તત્વો છે તે આપણે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. ચાલો, અહીં પરમાણિક ક્રમાંક 21ની આપણે વાત કરીએ તો 21 પરમાણિક ક્રમાંક ધરાવતું તત્વ સ્કેનેડિયમ. આની ઇલેક્ટ્રોનીય રચના મારે કહેવી છે. ઓકે, ઇલેક્ટ્રોનીય રચના સ્કેનેડિયમ. ચલો, સૌથી પહેલાં હું તત્વ આ જે ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના છે એ તમને કહું તો તે થશે n-1. ડીમાં તમે જુઓ તો 1 થી 10 ઇલેક્ટ્રોન અને nsમાં તમે જુઓ ns, એમાં ઇલેક્ટ્રોન સમાશે 0 થી 2. કેટલા? 0 થી 2 સુધી ઇલેક્ટ્રોન્સ છે તે સમાઈ શકે છે. અહીં સ્કેનેડિયમની ઇલેક્ટ્રોનીય રચનાની વાત કરવામાં આવે તો 21 ઇલેક્ટ્રોન્સ છે તે આપણે દર્શાવવા જરૂરી છે. તો આપણને ખ્યાલ છે આવબાવના સિદ્ધાંત મુજબ કે સૌથી પહેલાં 1sમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો 1sમાં 2, ત્યાર પછી 2sમાં, ત્યાર પછી 2pમાં 6 ઇલેક્ટ્રોન. બરાબર, 6 ને 2 8 ને 2 10 થયા. ત્યાર પછી તમે જુઓ તો 3sમાં 2, 3pમાં 6. કુલ તમે જુઓ તો અહીં 18 ઇલેક્ટ્રોન થયા. એટલે આપણે કહી શકાય કે આર્ગોન જેવી રચના થઈ. કેવી રચના થઈ? કારણ કે આર્ગોનનો પરમાણિક ક્રમાંક 18 છે. ઓકે, હવે મારે 21 દર્શાવવા છે તો અહીં ધ્યાન રાખો. અહીં તમે જુઓ તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન્સ છે તે 3p પછી 4sમાં આવશે. ઓકે, તો આપણે 4s છે તે દર્શાવીએ તો 4s તમે જુઓ લખવાનું પહેલાં 3D, ત્યાર પછી 4s આવશે. ઇલેક્ટ્રોન્સ પહેલાં 4sમાં જશે 2 અને ત્યાર પછી 3Dમાં આવશે અને 3Dમાં 1 ઇલેક્ટ્રોન. તો તમે ગણી શકો છો અહીં કુલ 21 ઇલેક્ટ્રોન્સ છે તે આપણે અહીં દર્શાવ્યા. તો તમે આર્ગોન લખીને પણ લખી શકો. અહીં તમે જુઓ ઇલેક્ટ્રોનની રચના 3D1 4s2 પણ તમે દર્શાવી શકો છો.
તો સ્કેનેડિયમની ઇલેક્ટ્રોનીય રચના આપણને પ્રાપ્ત થઈ 3d1 4s2. ઓકે, ત્યાર પછી તમે જુઓ તો ટાઇટેનિયમ, તો એની ઇલેક્ટ્રોનીય રચનામાં પાછો 3dમાં 2 ઇલેક્ટ્રોન સમાય, 4s2 ફૂલ છે. વેનેડિયમ તમે જોશો તો 3d3 4s2. પરંતુ અહીં ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, અહીં ક્રોમિયમ ઉપર હું સ્ટાર કરી નાખું છું કારણ કે તે એક્સેપ્શન છે, અપવાદ છે. ઓકે, કારણ કે તમે જુઓ તો એની ઇલેક્ટ્રોનીય રચના આવી થવી જોઈએ 3d4 4s2. પરંતુ આપણને ખ્યાલ છે કે જ્યારે પણ અર્ધ ભરાયેલી ઇલેક્ટ્રોનીય રચના હોય, જ્યારે પણ અર્ધ ભરાયેલી હોય અથવા તો સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનીય રચના એટલે કે ડીમાં કુલ 5 ઇલેક્ટ્રોન હોય કાં તો ડીમાં 10 ઇલેક્ટ્રોન હોય, તો તે આ બંને છે તે સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના કહેવામાં આવે છે. તો સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે ક્રોમિયમ જે છે તેની ઇલેક્ટ્રોનીય રચના 3d4 4s2 આવી જોઈએ, પરંતુ સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે તે 4sમાંથી 1 ઇલેક્ટ્રોન ખેંચી લે એટલે તેની કક્ષકમાં તમે જુઓ તો 3d5 થઈ જાય. એટલા માટે અહીં 4sમાં આપણે 1 ઇલેક્ટ્રોન દર્શાવીશું અને આપણે અહીં 3dમાં 5 ઇલેક્ટ્રોન દર્શાવી દઈશું કારણ કે તે અર્ધ ભરાયેલી ઇલેક્ટ્રોનીય રચના હોવાથી તે વધારે સ્થાયીતા ધરાવે છે. ઓકે, એટલા માટે ક્રોમિયમ છે તે 4sમાંથી 1 ઇલેક્ટ્રોન ખેંચી નાખે છે. ત્યાર પછી તમે મેંગેનીઝ જુઓ તો હવે પાછું તેમાં નોર્મલી જશે કે 3dમાં તમે જુઓ તો મેંગેનીઝ અહીં ઇલેક્ટ્રોનીય રચના 3dમાં હવે કેટલા ઇલેક્ટ્રોન્સ જશે 5 અને 4sમાં 2. એવી રીતે Feમાં તમે જોશો તો 3dમાં 6 4s2, કોબાલ્ટ તમે જોશો તો 3d7 4s2. એવી રીતે નિકલ તમે જોશો તો 3d8 4s2 અને કોપર છે આવું શું જોઈએ 3d9 4s2 આવવું જોઈએ, પરંતુ આમાં પણ સેમ એક્સેપ્શન છે તે રહેશે કારણ કે જુઓ તે 4sમાંથી 1 ઇલેક્ટ્રોન ખેંચી લે તો અહીં 3dમાં કેટલા થઈ જાય 3dમાં 10 ઇલેક્ટ્રોન થઈ જશે અને 4sમાં 1 થઈ જશે. એટલા માટે 1 ઇલેક્ટ્રોન ખેંચી લે છે અને હવે તમે જુઓ તો 3dમાં 10 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાઈ ગયા. એટલા માટે કોપર છે વધારે સ્થાયી તત્વ ધરાવવા માટે સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે 4sમાંથી 1 ઇલેક્ટ્રોન ખેંચી લે છે. તો કોપર પણ આપણા માટે એક્સેપ્શન થઈ ગયું અને કોપરની ઇલેક્ટ્રોનીય રચના છે તે 3d9 4s2 નહીં રહે અને એની જગ્યાએ 3d10 4s1 રહેશે. એવી રીતે ક્રોમિયમમાં પણ તમે જુઓ 3d5 4s1 અને 3d10 4s1. ત્યાર પછી ઝીંકમાં તમે જોશો તો તેમાં આપણે બ્લુ પેનથી દર્શાવીએ. ઓકે, જે નોર્મલી રૂલ્સ છે તે ફોલો થાય છે કે 3dમાં તેમાં ઇલેક્ટ્રોન સમાશે 10 અને 4s2. ઓકે, તો સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનીય રચના છે. ઓકે, હવે મિત્રો આપણે આગળ જઈએ અને આપણે વાત કરીએ કે 4d શ્રેણીની. ઓકે, હવે આપણે જોઈએ તો 4d શ્રેણી, તો આપણને મિત્રો ખ્યાલ છે કે 4d શ્રેણી જે છે તે 5મા આવર્તમાં અને તે ઇટ્રિયમથી સ્ટાર્ટ થાય છે. ઓકે, તો આપણે શોર્ટ ટ્રિક્સ જોઈ હતી, બરાબર. ઓકે, અહીં સોરી આપણને ખ્યાલ છે કે યારી જરા નિભાના. ઓકે, તો અહીંયા NB આવશે, યારી જરા નિભાના મોત તક रुकावटे राह पड़े अगर कोई. ओके, दरेक विद्यार्थी मित्रों ने जो तमारी पास शॉर्ट ट्रिक्स बीजी हो तो तमे यूज करी शको छो, परंतु आ सरस शॉर्ट ट्रिक्स छे. यारी जरा निभाना मौत तक रुकावटे राह पड़े अगर कोई. ओके, तो हवे खास करीने इलेक्ट्रोनीय रचना है तमने एम थशे कि केम इलेक्ट्रोनीय रचना आपणे दरेक तत्वोनी डिस्कस करवानी, परंतु लास्ट क्लास तमे नीटनु पेपर है ए तपासो. छेल्ला 2 वर्षमां आ क्वेश्चन है 2016 અને 2017 કે ગેડોલેનિયમ જે છે, ઓકે, GD, જેની ઇલેક્ટ્રોનીય રચના છે તે શું થશે. એટલે કે ઇલેક્ટ્રોનીય રચના પરથી પણ નીટની અંદર અને જીની અંદર ક્વેશ્ચન છે તે પૂછાય છે. એટલા માટે આપણે ખૂબ જ મહત્ત્વની છે. સ્ટેટ બોર્ડમાં તો 30 તત્વો સુધી ઇલેક્ટ્રોનીય રચના છે તે પૂછાઈ શકે છે, પરંતુ નીટ અને જીના સ્ટુડન્ટો માટે ખાસ દરેક તત્વની ઇલેક્ટ્રોનીય રચના છે તે આપણને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, હવે અહીં ખાસ આપણા માટે ઇમ્પોર્ટન્સ એ છે કે
પેલેડિયમ, સિલ્વર, બરાબર. અહીં જે હું સ્ટાર લગાવું છું તેની ઇલેક્ટ્રોનીય રચના આપણા માટે ખૂબ જ મહત્ત્વની છે. પેલેડિયમ, સિલ્વર અને કેડમિયમ તેની ઇલેક્ટ્રોનીય રચના છે તે શું થશે આપણે જોઈએ. પેલેડિયમ જે છે તેની ઇલેક્ટ્રોનીય રચનાની વાત કરું તો તેમાં હવે 4Dમાં વાત કરીએ તો 4Dમાં તેમાં 10 ઇલેક્ટ્રોન્સ છે તે ભરાશે અને એમાં 5s આવશે. તો 5sમાં મિત્રો 0 ઇલેક્ટ્રોન્સ છે તે સમાશે. એવી રીતે તમે સિલ્વરની વાત કરો તો તેમાં પણ 4D10 અને 5sમાં 1 ઇલેક્ટ્રોન સમાશે અને કેડમિયમમાં તમે જુઓ તો તે ઇલેક્ટ્રોનની રચના ફૂલ થઈ જશે, એટલે કે 4D10 અને 5sમાં પણ 2 ઇલેક્ટ્રોન. તો આ ત્રણેય તત્વોની ઇલેક્ટ્રોનની રચના છે તે આપણે યાદ રાખવાની છે, કારણ કે અહીં તમે ઇટ્રિયમથી તમે જોશો તો ઇલેક્ટ્રોન્સ તો 4Dમાં જવાનો, પહેલાં 5s ભરાવાનો, ઓકે, 2 અને 4Dમાં આવશે 1, કારણ કે પરમાણિક ક્રમાંક થશે 39, પછી લાઈન લગાડી દેવાની 40, 41, 42, 43, ઓકે. હવે આપણે ઝિર્કોનિયમમાં તમે જુઓ તો 4D2 5s2, પરંતુ અહીંથી એક્ઝેપ્શન શરૂ થાય છે, બરાબર, કે 5sમાં હવે એક જ ઇલેક્ટ્રોન જશે અને 4Dમાં તમે જુઓ તો 4 ઇલેક્ટ્રોન જશે. એવી રીતે અહીં તમે જુઓ તો 4Dમાં તમે મોલિબ્ડેનમની આપણે વાત કરવામાં આવે તો એમાં 4Dમાં 5 ઇલેક્ટ્રોન જશે, કારણ કે અર્ધ ભરાયેલી ઇલેક્ટ્રોનની રચના તો સ્થાયીતા ધરાવે, તો આમાં પણ 5s1. એવી રીતે ટેકનિશિયમની વાત કરવામાં આવે તો તેમાં 5sમાં પાછા 2 ઇલેક્ટ્રોન્સ ભરાશે અને 4Dમાં તમે જોશો, ઓકે, 4Dમાં આપણે વાત કરીએ તો 4Dમાં 5 ઇલેક્ટ્રોન, પછી રૂથેનિયમ આવે એટલે પાછા 5s1 થશે, ઓકે, અને 4Dમાં 6 આવશે, ઓકે. અહીં એની ઇલેક્ટ્રોનીય રચના છે તે દર્શાવી દઉં છું, 4Dમાં 6 અને 5sમાં 1. એવી રીતે આપણે વાત કરીએ રોહોડિયમની, તેમાં પણ 4D7 અને 5s1. તો આવી રીતે ઇલેક્ટ્રોનીય રચના છે, પરંતુ આપણા માટે આ ખૂબ જ મહત્ત્વની છે કે પેલેડિયમ, સિલ્વર અને કેડમિયમ એની ઇલેક્ટ્રોનીય રચના છે તે આપણે યાદ રાખવી જરૂરી છે, ઓકે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે આપણે વાત કરીએ તો 5D શ્રેણી. તો 5D શ્રેણીમાં આપણને ખ્યાલ છે કે પહેલું તત્વ જે છે તે લેન્થેનમ છે અને લેન્થેનમ પછી આપણે એક બોક્સ કરી નાખીએ જેનું કારણ એ છે, બરાબર, આપણે અહીં નીચે તરફ બોક્સ દર્શાવી દઈએ, કારણ કે અહીં તમે જોશો તો 14 તત્વો છે તે મળી આવે છે, તેના જેવા જ ગુણધર્મો ધરાવતા હોવાથી તેને આપણે F વિભાગના તત્વોમાં લેન્થેનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. અને આ લેન્થેનોઇડ શ્રેણી જે છે તે સ્ટાર્ટ થાય છે સીરિયમથી લ્યુટેશિયમ સુધી, ઓકે ફ્રેન્ડ્સ. આપણે F વિભાગના તત્વોમાં પણ ડિસ્કસ કરીશું, પરંતુ અહીં લેન્થેનમ પછી 14 F વિભાગના તત્વોમાં સમાવેશ કરવામાં આવે. હવે લેન્થેનમનો પરમાણિક ક્રમાંક છે 57. હવે 57 પછી તમે જુઓ તો 14 તત્વો છે તે એડ કરો અને અહીં 15મું જે તત્વ જે છે તે થશે હાફનિયમ, ઓકે. તો અહીં હવે આપણે તત્વ છે તે દર્શાવીએ, લા હપ્તા વરનારે ઓસા માસે ઈરાન પીટાઉંગા, ઓકે. તો આ શોર્ટ ટ્રિક્સ છે આપણે જોઈ હતી ફર્સ્ટ વિડિયો લેક્ચર્સમાં. હવે તમે જુઓ તો લેન્થેનમનો પરમાણિક ક્રમાંક 57 અને 14 તત્વો F વિભાગમાં દાખલ થયા. તો 57ને હવે 14 તમે એડ કરો અને 15મું તત્વ અહીં આવશે અને તેનો પરમાણિક ક્રમાંક હવે તમે જુઓ, ઓકે. આપણે અહીં કેલ્ક્યુલેશન કરીએ, 17 + 14, તો અહીં 71 તત્વો છે અને 71મું તત્વ પછી 72મું તત્વ છે અહીંથી સ્ટાર્ટ થશે. તો હવે આના ઇલેક્ટ્રોનીય રચનાની વાત કરવામાં આવે તો અહીં તો 5D આવશે, 5D1 અને 6sમાં ઇલેક્ટ્રોન દાખલ થશે, કારણ કે તમે જુઓ તો 4D હોય તો 5s હોય અને 5D1 હોય તો 6s હોય, કારણ કે આપણે કેવી રીતે નક્કી કરાય? ચાલો, ઇલેક્ટ્રોનીય રચના મેં તમને સામાન્ય લખાવી. Dમાં 1 થી 10 ઇલેક્ટ્રોન અને NSમાં કેટલા હતા? 0 થી 2 સુધી, ઓકે. તો અહીં Nની વેલ્યુ છે આવર્તની સંખ્યા છે. શું છે? Nની વેલ્યુ જે છે તે આવર્તની સંખ્યા છે.
તો લેન્થેનમ છે તે કયા આવર્તમાં આવેલ છે? 5D શ્રેણી છે તે આપણને ખ્યાલ છે કે છઠ્ઠા આવર્તમાં આવે છે. કયા આવર્તમાં આવે છે? છઠ્ઠા આવર્તમાં. તો અહીં એનની વેલ્યુ 6 મૂકી દો તો 6 - 1. ડીમાં તમે જુઓ તો 1 થી 10 ઇલેક્ટ્રોન અને અહીં 6s 0 થી 2. ઓકે, તો અહીં જુઓ 6 - 1 કરો તો 5D અને અહીં 6s 0 થી 2 ઇલેક્ટ્રોન. તો આ થઈ ગયા આપણો જે છઠ્ઠો આવર્ત જે છે તેની ઇલેક્ટ્રોનની રચના, એટલે કે 5D અને 6xની અહીં આપણે વાત કરવાની છે. તો 5D 1 અને 6xમાં 2 ઇલેક્ટ્રોન. એવી રીતે તમે જોશો તો હવે વાત કરવામાં આવે હાફ નિયમની. અને હાફ નિયમ જે છે તેનો સમાવેશ હવે 14F વિભાગમાં દાખલ થઈ ગયા. તત્વો જે છે અહીં ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, કારણ કે હાફ નિયમની જે ઇલેક્ટ્રોનની રચના જે છે તે આપણે જરૂરી છે. અહીં જુઓ લેન્થેનમમાં 4Fમાં ઇલેક્ટ્રોન દાખલ નહીં થાય, કારણ કે હજી તેનો પરમાણુ ક્રમાંક 57 છે અને ત્યાર પછીના તત્વો છે તે F વિભાગમાં દાખલ થાય છે. એટલા માટે અહીં તમે જુઓ તો Fમાં 14 ઇલેક્ટ્રોન્સ ભરાશે, Fમાં 14 ઇલેક્ટ્રોન ભરાશે અને ત્યાર પછી 5D2માં આવશે. તો હાફ નિયમની આપણે ઇલેક્ટ્રોનીય રચનાની વાત કરીએ. ઓકે, અહીં આપણે એની ઇલેક્ટ્રોનીય રચનાની વાત કરીએ તો 4Fમાં આપણે પહેલાં 14 ઇલેક્ટ્રોન્સ છે તે દર્શાવવા જરૂરી છે. ત્યાર પછી તમે જુઓ તો 5D2 થશે અને 6s2. ઓકે, તો બધામાં હાફ નિયમથી જેટ મર્ક્યુરી સુધી 4Fમાં 14 ઇલેક્ટ્રોન્સ છે આપણે દર્શાવવા જરૂરી છે, કારણ કે લેન્થેનમ પછી 14 તત્વો જે છે તે F વિભાગમાં દાખલ થઈ જાય છે અને F વિભાગના તત્વો છે તે 14 તત્વો હોય તો F1, F2, F3 એવી રીતે F14 ઇલેક્ટ્રોન ભરાઈને પાછો હાફ નિયમ આવે. એટલા માટે 4F14, 5D2 અને 6s2. તો ટેન્ટેલમ છે પાછો 5D3, 6s2 એવી રીતે કન્ટિન્યુ ચાલશે. અને આપણા માટે પ્લેટિનમ, ગોલ્ડ અને મર્ક્યુરી તેની ઇલેક્ટ્રોનીય રચના છે તે આપણા માટે ખૂબ જ મહત્ત્વની છે. તો અહીં તમને હું ઇલેક્ટ્રોનીય રચના પ્લેટિનમને દર્શાવું. ઓકે, અહીં પ્લેટિનમની આપણે સૌથી પહેલાં ઇલેક્ટ્રોનીય રચના લખીએ. ગોલ્ડ અને મર્ક્યુરી ખૂબ જ IMP છે. ચલો, પ્લેટિનમની ઇલેક્ટ્રોનીય રચના તમે જોશો તો 5D9 અને 6s. ઓકે, 6sમાં 1 ઇલેક્ટ્રોન આવશે. અહીં તમે હવે ગોલ્ડની ઇલેક્ટ્રોનીય રચનાની વાત કરો તો 5D10 અને 6s1. જ્યારે મર્ક્યુરીની વાત કરીએ તો 5D10 અને 6s2. તો અહીં આપણે ઇલેક્ટ્રોનીય રચના જોઈ. ખાસ જુઓ, અહીં તમને જે ઇલેક્ટ્રોનીય રચના, જે ઇલેક્ટ્રોનની જે શ્રેણી આપેલી છે તે 3D શ્રેણી છે. તેમાં પણ તમારે તત્વોની ઇલેક્ટ્રોનીય રચના 24 અને 29 છે તે એક્સેપ્શન છે, અપવાદ છે. એટલે કે ક્રોમિયમની ઇલેક્ટ્રોનીય રચના તમે જુઓ તો 3D5 4s1 અને કોપરની ઇલેક્ટ્રોનીય રચના 3D10 4s1 છે. ઓકે, એવી રીતે આપણે વાત કરીએ તો હવે ઇલેક્ટ્રોન 4D શ્રેણીમાં, એટલે કે 4D આપણે સિરીઝ દર્શાવવાની છે. તો એમાં આપણે ખાસ 46, 47 અને 48મું જે તત્વ જે છે પેલેડિયમ, સિલ્વર અને કેડમિયમ એની ઇલેક્ટ્રોનીય રચના છે તે યાદ રાખવી જરૂરી છે. જુઓ 4D10 અને 5s0, 4D10 5s1 અને 4D10 5s2. ઓકે, ત્યાર પછી તમે જુઓ તો અહીં વાત કરીએ તો આવર્ત કોષ્ટક એટલા માટે દર્શાવેલો છે કે લેન્થેનમ પછી 14F વિભાગના તત્વો છે તે મળી આવે છે અને આ એની આખી સિરીઝ છે. ઓકે, તો હવે આમાં F1 ઇલેક્ટ્રોન દાખલ થાય, અહીં F2, અહીં F3, F4 એવી રીતે તમે જુઓ તો 14 ઇલેક્ટ્રોન્સ છે અહીં લ્યુટેશિયમ સુધી ભરાશે. એટલા માટે જ્યારે પણ તમે હાફ નિયમની ઇલેક્ટ્રોનીય રચના દર્શાવો છો ત્યારે અહીં 4F14 જુઓ. અહીં ઠેચ મર્ક્યુરી સુધી 4Fમાં 14 ઇલેક્ટ્રોન્સ છે તે દર્શાવવા જરૂરી છે. 5D1, 6s2 જે લેન્થેનમ હતું, ત્યાર પછી 5D2, 5D3 એવી રીતે કન્ટિન્યુ તમે જાઓ તો પ્લેટિનમ, ગોલ્ડ અને મર્ક્યુરી 78, 79 અને 80 પરમાણુ ક્રમાંક જે છે પ્લેટિનમ, ગોલ્ડ અને મર્ક્યુરીની ઇલેક્ટ્રોનીય રચના આપણે યાદ રાખવી જરૂરી છે. તો 4Fમાં 14 ઇલેક્ટ્રોન, 5Dમાં 9, 6s1, 5D10, 6s1 અને તમે ફાઇનલી તમે જુઓ મર્ક્યુરી તો 5D10, 6s2. ઓકે, તો અહીં આપણી ઇલેક્ટ્રોનીય રચના છે તે કમ્પ્લીટ થાય છે. જે પણ કાંઈ મેં તમને માર્ક કરાવેલી છે તે ઇલેક્ટ્રોનીય રચના તમારા માટે ખૂબ જ IMP છે. ડાયરેક્ટલી નીટની એક્ઝામમાં છે અને ઝીની એક્ઝામમાં ક્વેશ્ચન છે તે પૂછાવાની સંભાવના વધારે છે. હવે મિત્રો આપણે આગળ વધીએ
અને હવે ચર્ચા કરીએ સંક્રાંતિ તત્વોની. તો મેં લાસ્ટ ક્લાસ પણ ભણાવેલું કે સંક્રાંતિ તત્વો જે છે તે કોને કહેવામાં આવે. તો સંક્રાંતિ તત્વ એટલે આપણને ખ્યાલ છે કે ડી કક્ષક ટૂંકમાં અપૂર્ણ ભરાયેલી હોય. શું હોય? કોઈ પણ અવસ્થા હોય, એની ગ્રાઉન્ડ સ્ટેટ એટલે કે ભૂમિ અવસ્થા હોય કે પછી ઉત્તેજિત અવસ્થા હોય, તેમાં ડી કક્ષક જે છે તે અપૂર્ણ ભરાયેલી હોય. શું હોય? અપૂર્ણ ભરાયેલી હોય. તો તેને આપણે સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે. ઓકે, ડી કક્ષક છે તે અપૂર્ણ ભરાયેલી હોય તો તેને આપણે સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ક્વેશ્ચન ત્યાં છે કે અહીં આપણે જોઈએ સર કે કોપર અને ઝિંકમાં ઇલેક્ટ્રોન તો 3Dમાં કમ્પ્લીટ ભરાયેલા છે. જુઓ 3D10. તો આ બંને તો આપણે સંક્રાંતિ તત્વો કહેવામાં ન આવે. એવી રીતે સિલ્વર અને કેડમિયમમાં પણ તમે જુઓ, પેલેડિયમ, સિલ્વર અને કેડમિયમમાં જુઓ, અહીં પણ 4Dમાં 10 ઇલેક્ટ્રોન્સ છે. વ્યાખ્યામાં તો એમ આવે છે કે ઇલેક્ટ્રોન્સ છે તે ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય તેને આપણે સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે. અને અહીં તમે જુઓ, બરાબર, તો ગોલ્ડ અને મર્ક્યુરી જે છે તેમાં પણ 5D અને 10 ઇલેક્ટ્રોન્સ છે, તે પણ અપૂર્ણ નથી. તો તેને આપણે સંક્રાંતિ તત્વો કેમ ઓળખવામાં આવે છે તે પ્રશ્નોનો જવાબ છે હવે આપણે સોલ્વ કરીએ. ઓકે, ચાલો. અહીં પહેલો ક્વેશ્ચન એ છે કે ઝિંક છે તે સંક્રાંતિ તત્વ નથી પરંતુ કોપર જે છે તે સંક્રાંતિ તત્વ છે. એનું રીઝન એ છે, ચલો આપણે અહીં આવર્ત કોષ્ટકની આપણે વાત કરી હતી. તો અહીં તમને જે દેખાય છે આ બાજુના તત્વો ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી. તો ઝિંક અને કેડમિયમ અને મર્ક્યુરી જે છે તેની ઇલેક્ટ્રોનીય રચના જે છે આપણે વાત કરીએ તો 3Dમાં 10 ઇલેક્ટ્રોન અને 4sમાં 2 ઇલેક્ટ્રોન. અહીં તમે જુઓ તો 4Dમાં 10, 5s2. મર્ક્યુરી તમે જુઓ તો અહીં થઈ જશે 5D 10 અને 6s2. તો ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી જે છે તેની ડી કક્ષક છે તે અપૂર્ણ છે. બીજી વસ્તુ કે તેની ઉત્તેજિત અવસ્થા, અહીં ઉત્તેજિત અવસ્થા અથવા તો કોઈ પણ ઓક્સિડેશન અવસ્થા છે, જો એમાં પણ ડી કક્ષક આપણને ખાલી જોવા મળે તો તે પાછી સંક્રાંતિ તત્વ થઈ જાય. પરંતુ અહીં ઝિંક છે આપણને ખ્યાલ છે કે તે Zn+2 સ્વરૂપે એની ઓક્સિડેશન અવસ્થા સ્વરૂપે જોવા મળે છે. હવે +2 ઇલેક્ટ્રોન આવ્યા એટલે હવે તમે 2 ઇલેક્ટ્રોન્સ છે તે તમે ગુમાવો, પરંતુ શેમાંથી ગુમાવશે? 4sમાંથી. ઓકે, અહીં ઝિંકની ઇલેક્ટ્રોનીય રચના જે છે 3D10 4s2, તો હવે તે 4s 0 થઈ જશે કારણ કે Zn+2 આવ્યા એટલે આપણે ઇલેક્ટ્રોનને ઓછા કરવાના અને 4sમાંથી ઇલેક્ટ્રોન્સ છે તે બાદ થશે. તો હજી તમે જુઓ તો 3D10 જે છે તે સંપૂર્ણ ભરાયેલી છે. પૂર્ણ રીતે તે ભરાયેલી કક્ષક ડી કક્ષક છે તે પૂર્ણ રીતે ભરાયેલી છે. એટલા માટે આપણે ઝિંકને સંક્રાંતિ તત્વ કહેતા નથી. એવી રીતે સેમ રીઝન થશે કે તમે કેડમિયમ તમે જુઓ તો +2 શો કરશે અને મર્ક્યુરીમાં પણ તમે જુઓ તો તેમાં પણ તમે 2 ઇલેક્ટ્રોન્સ છે તે બાદ કરો છતાં પણ ડી કક્ષક છે તે સંપૂર્ણ ભરાયેલી હોવાથી ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરીને આપણે સંક્રાંતિ તત્વ કહેતા નથી. બરાબર, પહેલો ક્વેશ્ચન એ છે કે ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરીને આપણે સંક્રાંતિ તત્વ કહેતા નથી. શા માટે? તો કે તેની ઉત્તેજિત અવસ્થા, ભૂમિ અવસ્થામાં તો તે ફૂલ જ છે, ડી કક્ષક છે તે અપૂર્ણ નથી, પરંતુ ઉત્તેજિત અવસ્થામાં તમે જુઓ છતાં પણ તેમાં ડી ઇલેક્ટ્રોન્સ છે તે સંપૂર્ણ રીતે ભરાયેલ હોવાથી તેને આપણે સંક્રાંતિ તત્વ છે તે કહેતા નથી. ઓકે, તો આ ખૂબ જ IMP છે કે આપણે સંક્રાંતિ તત્વ છે તે કહેતા નથી. ઓકે, તો અહીં ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી જે છે તે સંક્રાંતિ તત્વ નથી. બાકીના ડી વિભાગના જે પણ કંઈ તત્વો છે તે સંક્રાંતિ તત્વો છે. તો હવે આપણે અહીં એક એક રીઝન છે તે ચર્ચા કરીએ. ઝિંક છે તે સંક્રાંતિ તત્વ નથી પરંતુ કોપર જે છે સંક્રાંતિ તત્વ છે. કારણ આપો. ચાલો, સૌથી પહેલાં ઝિંકની ઇલેક્ટ્રોનીય રચના આપણે વાત કરીએ. આર્ગોન, કારણ કે ડાયરેક્ટલી આવા ક્વેશ્ચન છે તમને સ્ટેટ બોર્ડની એક્ઝામમાં જોવા મળશે. ઓકે, ઝિંકની ઇલેક્ટ્રોનીય રચના 3D10 4s2. એવી રીતે કોપરની ઇલેક્ટ્રોનીય રચના લખીએ કે 3Dમાં 10 અને 4sમાં 1 ઇલેક્ટ્રોન, કારણ કે એક્ઝેપ્શન હતું. ઓકે, હવે તમે જુઓ તો Zn2+ અવસ્થા થશે છતાં પણ
ફોરેસમાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવે છતાં પણ તેમાં 3Dમાં 10 ઇલેક્ટ્રોન્સ ભરાયેલા છે. એવી રીતે કોપરમાં તમે જોશો તો કોપર છે આપણને ખ્યાલ છે Cu+ સ્વરૂપે પણ જોવા મળે અને Cu+2 સ્વરૂપે પણ જોવા મળે છે. તમને એમ થશે કે Cu+ અને Cu2+ આપણે જોયેલું છે. ઓકે, Cu+ જેનું નામ છે ક્યુપ્રસ, શું કહેવામાં આવે? Cu+ તરીકે હોય ત્યારે કહેવામાં આવે ક્યુપ્રસ, અને Cu2+ સ્વરૂપે હોય ત્યારે તેને આપણે કહેવામાં આવે ક્યુપ્રિક. તો આ બંને ડિફરન્સ છે કે ક્યુપ્રસ અને ક્યુપ્રિક. એટલી વસ્તુ યાદ રાખવાની કે ઓછામાં રસ છે તે હોય, અથવા તો આપણે એમ કહેવાનું કે ઓછામાં બહુ રસ ન હોય. બરાબર, તો રસ ઓછાની વાત કરવામાં આવી તો ઓછી ઓક્સિડેશન અવસ્થા તો ક્યુપ્રસ, બરાબર, વાહે રસ આવે, બરાબર, ક્યુપ્રસ અને અહીંયા ક્યુપ્રિક. તો હવે તમે જુઓ તો Cu2+ ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો હવે તમે 1 ઇલેક્ટ્રોન્સ ફોરેસમાંથી ગુમાવે અને 1 ઇલેક્ટ્રોન 3Dમાંથી ગુમાવે. એટલે અહીં તમને જોશો તો આર્ગોન 3D9 ઇલેક્ટ્રોનની રચના છે તે જોવા મળે. તો થઈ ગઈ અપૂર્ણ. અને જ્યારે પણ અપૂર્ણ થાય તો તેને તો આપણે કેવા તત્વો કહેવામાં આવે છે? સંક્રાંતિ તત્વ છે તે કહેવામાં આવે છે. એટલા માટે તમારી રીઝન છે એ લખવું જરૂરી છે કે ઝિંકની તમે ભૂમિ અવસ્થા અથવા તો ઉત્તેજિત અવસ્થાની વાત કરીએ તો ડી કક્ષક સંપૂર્ણ રીતે ભરાયેલી છે, જ્યારે કોપર જે છે તેની ભૂમિ અવસ્થા તો ફૂલ છે, પરંતુ તમે એની ઓક્સિડેશન અવસ્થા અથવા તો ઉત્તેજિત અવસ્થા તમે જોશો તો ડી કક્ષક Cu2+ વાત કરીએ તો તેમાં 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો 3D9 થઈ જાય છે. એટલા માટે અપૂર્ણ થવાથી તે છે તે સંક્રાંતિ તત્વ છે, જ્યારે ઝિંક છે તે સંક્રાંતિ તત્વ નથી. ઓકે, બીજી વસ્તુ કે પેલેડિયમ અને મર્ક્યુરી જે છે તે સંક્રાંતિ તત્વ છે, જ્યારે કેડમિયમ છે તે સંક્રાંતિ તત્વ નથી. તો અહીં પણ સેમ રીઝન આવશે. સૌથી પહેલાં પેલેડિયમ અને મર્ક્યુરી જે છે તેની ઇલેક્ટ્રોનીય રચના છે આપણે લખવી જરૂરી છે. તો પેલેડિયમ જે છે તેની ઇલેક્ટ્રોનીય રચના આપણે જોઈએ તો પેલેડિયમમાં ઇલેક્ટ્રોનીય રચનાને આપણે અહીં કેડમિયમની લખીએ તો કેડમિયમની ઇલેક્ટ્રોનીય રચના આપણને ખ્યાલ છે કે 4Dમાં 10 ઇલેક્ટ્રોન સમાય અને 5s માં 2 ઇલેક્ટ્રોન. જ્યારે અહીં તમે સિલ્વરમાં જોશો તો 5s1 અને અહીં 4D10 5s0. તો અહીં પણ સેમ રીઝન આવશે કે કેડમિયમ 2+ અવસ્થા તમે જુઓ છતાં પણ તમે એસમાંથી 2 ઇલેક્ટ્રોન્સ બાદ કરો છતાં પણ તેમાં 4Dમાં 10 ઇલેક્ટ્રોન રહે છે. તો 10 ઇલેક્ટ્રોન રહેતા હોવાથી તે અપૂર્ણ ન થયા, એટલા માટે સંક્રાંતિ તત્વ નથી. જ્યારે પેલેડિયમની વાત કરીએ તો Pd2+ અથવા તો Ag+ અથવા તો Ag+2 તમે જુઓ તો તેમાં ઇલેક્ટ્રોનીય જુઓ, આમાં તમે જોશો તો 4D9 થઈ જશે Ag+2માં અને Pd+2માં 4D8 થઈ જશે. તો હવે તમે જુઓ તો 4Dમાં તો 10 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, તો અપૂર્ણ થઈ કે નહીં? એવી રીતે સિલ્વર Ag+2માં પણ તમે જુઓ 4D9. તો અપૂર્ણ થવાથી આ બંને તત્વો જે છે તે સંક્રાંતિ તત્વ છે, જ્યારે કેડમિયમ જે છે તે સંક્રાંતિ તત્વ નથી, કારણ કે તેની ડી કક્ષક અપૂર્ણ નથી. તો સિમ્પલ આપણે રીઝન દ્વારા છેલ્લે ગોલ્ડમાં પણ આપી શકાય. મર્ક્યુરી જે છે તે સંક્રાંતિ તત્વ નથી, જ્યારે ગોલ્ડ જે છે તે સંક્રાંતિ તત્વ છે. શા માટે? તો તમે રીઝન છે તે આપી શકો છો, કારણ કે મેં તમને કીધું એમ કે બોર્ડની એક્ઝામમાં ડાયરેક્ટલી ક્વેશ્ચન છે તે પૂછાવાની ચાન્સીસ છે તે ખૂબ જ વધારે છે. આ વિડીયો લેક્ચર્સને વધારેમાં વધારે દરેક વિદ્યાર્થી મિત્રો લાઈક કરો. જો હજી પણ તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, કારણ કે અવનવાર આવા ને આવા તમને વિડીયો છે તે ડીએફ વિભાગના તત્વોના જોવા મળશે. અને દરેક વિદ્યાર્થીઓને કોમેન્ટ બોક્સમાં બતાવો જે પણ કાંઈ તત્વોની ઇલેક્ટ્રોનની રચના તમને કેવી રીતે તત્વોને તમે યાદ રાખી શકો એના માટે જે શોર્ટ ટ્રિક્સ જે અપનાવેલી છે અને સંક્રાંતિ તત્વોની આપણે વાત કરી તે તમારા માટે ખૂબ જ મહત્ત્વનો ક્વેશ્ચન છે. એવી રીતે નીટ અને જીની એક્ઝામમાં ડાયરેક્ટલી ક્વેશ્ચન છે તે પૂછાય છે, એટલે દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાનથી વિડીયો લેક્ચર્સ જુએ અને સાથે સાથે નોટ્સ છે તે બનાવતા જાય. થેન્ક યુ સો મચ. ફરીવાર આપણે ભવિષ્યમાં મળીએ.